યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિ 4 પાયા ઉપર ઉભેલી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર. 4ને કાઢી નાખો તો ભારતીય સંસ્કૃતિનું ફિલોસોફી, દર્શન નીકળી જાય. છે બીજાય છે, ગોરખે છે, પતંજલિએ છે, ઓશોએ બહુ કામ કર્યું છે આ બધા ઉપર. પણ જે મૂળ પાયા જે છે, જેને લોકો ઓળખે છે, એ 4 પાયા આ. પછી મહાદેવ આવે, માતાજી આવે, ગણેશ આવે. પણ ફિલોસોફીના, તત્વદર્શનના પાયા કહું છું, પૂજાના પાયાની વાત નથી કરતો. તત્વદર્શન જે ભારતના છે, બધા ફિલોસોફિકલી એકબીજાથી અલગ છે. રામ સિદ્ધાંતને, રામ ઇઝ મેન ઓફ લો, કૃષ્ણ ઇઝ મેન ઓફ લવ, બરાબર. મહાવીર ઇઝ મેન ઓફ અપરિગ્રહ, ડિટેચમેન્ટ, કે મારે કંઈ એટેચમેન્ટ જોઈએ જ નહીં, નો એટેચમેન્ટ. વસ્ત્રનું પણ નહીં. બાકી વસ્ત્રનું એટેચમેન્ટ તો બધાએ રાખ્યું, પણ મારે તો વસ્ત્રનું નથી રાખવું. મહાવીર ઇઝ અ મેન ઓફ ડિટેચમેન્ટ. બુદ્ધ ઇઝ અ મેન ઓફ મિડલ વે, કે ન તમે આ છેડે જઈ શકો, ન તમે આ છેડે જઈ શકો, તો વચ્ચે ચાલતા શીખો, સેન્ટ્રિસ્ટ થતા શીખો. દરેક વખતે દરેક છેડા જ પકડી લેવાની જરૂર નથી. તો આપણી ફિલોસોફીના 4 પાયા છે. 4 સમૃદ્ધ પરિવારના સંતાનો છે. એટલે ઇનડાયરેક્ટ મેસેજ એ છે કે કાંઈ કોઈ મળતું ન હોય, મને કાંઈ ખાવા ન મળે, હું એમ કહું કે આજે તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કર્યું, એમ ન હોય. એને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કહેવાય, એને ભૂખ્યા રહ્યા એમ કહેવાય, બરોબર. આપણે એમ કે 11 છે ને, તો હાલો ને આજે કંઈ ખાવું નથી એમ. પણ ખાવું એટલે નથી કે તમે ગયા ત્યારે પેલી રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું હતું, 11 વાગી ગયા હતા, પોલીસ વાળાએ બંધ કરાવી દીધું હતું, એટલે તમે 11 કરી નાખો, 11 ન કહેવાય. સમજો આ વાત જરા ઊંડા ઉતરીને.